તાપી જિલ્લાની અંદર જ્યારે શિક્ષા અને કન્યા કેળવણી માટેનો જે વ્યાપ વધારવામાં આવી રહ્યો છે, રાજ્ય સરકાર તરફથી પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, શિક્ષણનો વ્યાપ વધે, શિક્ષણ સારું મળે અને આ સાથે જ શિક્ષણ વ્યાપ વધારવા માટે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારના જ્યારે કેળવણી મહોત્સવને અનુલક્ષીને તાપી જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવના રાજ્યના નાણાં રાજ્યમંત્રી ડૉક્ટર કમલેશ પટેલની ઉપસ્થિતિમાં બાજીપુરાની પ્રાથમિક શાળાઓમાં યોજાયો। મંત્રીઓને નાના ભૂલકાઓ સાથે નાસ્તો પણ કર્યો અને આ સાથે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે જ્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ અને ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ આગામી 3 દિવસ યોજાશે। બાળકો અને વાલીઓનું મનોબળ વધારવાને સરકાર દ્વારા અધિકારીઓ, પદાધિકારીઓ અને વિવિધ વિસ્તારોની શાળાઓને મોકલે છે, જે અંતર્ગત તાપી જિલ્લાના વાલોડના બાજીપુરા ખાતે રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉક્ટર કમલેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ને અનુલક્ષીને આજે કમાલછોડ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। એસએમસીના અધ્યક્ષા અને એસએમસીના સભ્યો સાથે પણ મુલાકાત કરી, એમને જરૂરી સૂચનાઓ આપી અને એમના થકી જે પ્રશ્નો હતા એની પણ ચિંતા કરી। સાથે સાથે શાળાના વર્ગખંડમાં પણ જવાનો લાવો મળ્યો અને સરસ રીતે આ પીએમસી કમાલછોડ પ્રાથમિક શાળામાં કામ થયું છે। બાળકો સાથે સવારના મેનુમાં બટાકા પૌવાનો નાસ્તાનો પણ સ્વાદ મળ્યો અને બાળકો સરસ રીતે શિસ્તની રીતે અને સરસ રીતે સ્વચ્છતાથી માંડીને એના ભોજનની પણ સારી ચિંતા થઈ રહી છે। એ બદલ જે વહીવટદાર છે આચાર્યશ્રીને તેમજ ડીપીઓશ્રીને પણ અભિનંદન। અને આવી જ સાહેબની, વડાપ્રધાન શ્રી મોદી સાહેબની ઈચ્છા એ જ છે કે સરકારી શાળાઓમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પણ ઈચ્છા છે કે સરકારી શાળામાં સ્વચ્છતાના પાઠ ભણાય, પર્યાવરણના પાઠ ભણાય, વન બચાવો એના પાઠ ભણાય અને એક સામાજિક સમરસતાનું વાતાવરણ, રાષ્ટ્ર નિર્માણની ભાવના, રાષ્ટ્રપ્રથમની ભાવના પ્રાથમિક શાળાથી જ બાળકોમાં વધે અને સ્વચ્છ ભારતના મિશનને અને એક પેડ માં કે નામના પ્રકૃતિના સંવર્ધનના જો વિઝન છે સાહેબ મોદી સાહેબનું ને આદરણીય ભૂપેન્દ્રભાઈ, એ વિઝનને અહીંથી જ વિઝિબિલિટી મળે